हेलो फ्रेंड्स, શું તમે ક્યારેય લીલા નારિયેળને તેલમાં ફ્રાય કરીને રેસીપી બનાવી છે? ક્યારેય નહીં બનાવી હોય. આ રેસીપી એકદમ નવી છે અને તમે ક્યારેય બનાવી પણ નહીં હોય અને ક્યાંય પણ જોઈ પણ નહીં હોય. અને ટેસ્ટમાં તો એટલી મસ્ત છે કે લાજવાબ છે કે તમે ચોકલેટ ખાવાનું, કેક ખાવાનું પણ ભૂલી જશો. એટલી મસ્ત બનીને તૈયાર થાય છે આ લીલા નારિયેળની એકદમ નવી રેસીપી. અહીંયા મેં લીલું નારિયેળ એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને 1 ચમચી જેટલું ઘી એડ કરી લેશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે જે ટુકડા કરીને રાખ્યા હતા નારિયેળના તે એડ કરી લેવાના છે. એડ કર્યા પછી આપણે આ રીતે સતત ચલાવતું રહેવાનું છે. 3 મિનિટ સુધી આપણે આને ફ્રાય કરવાના છે, ઘીમાં જ શેકવાના છે. 3 મિનિટ થઈ જાય પછી આપણે નારિયેળને બહાર કાઢી લઈશું. આ રીતે ઝારાની મદદથી તમે કાઢી શકો છો અથવા કોઈ પણ ચમચાની મદદથી પણ કાઢી શકો છો. એકદમ નવી રેસીપી છે ફ્રેન્ડ્સ, વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. બહુ મસ્ત રેસીપી છે, તમે ક્યારેય નહીં ખાધી હોય એટલી મસ્ત બનીને તૈયાર થઈ છે આ રેસીપી. મને પણ બહુ જ પસંદ આવી છે. તો અહીંયા આપણે નારિયેળના ટુકડા કાઢી લીધા છે. હવે આપણે 1 કપથી માપ રાખશું. તો અહીંયા 2 કપ જેટલું આપણે દૂધ એડ કરશું. આપણે ઠેઠ સુધી આ જ કપનું માપ રાખવાનું છે. તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેજો. તો અહીંયા 2 કપ જેટલું આપણે દૂધ એડ કર્યું છે. હવે દૂધને આપણે ગરમ કરવાનું છે. દૂધ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ જોઈ લઈએ. તો અહીંયા આપણું જે નારિયેળ ઠંડુ કરવા રાખ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આપણે બધા જ નારિયેળના ટુકડા એડ કરી લેવાના છે અને હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું. આપણે આની અંદર કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની, માત્ર નારિયેળના ટુકડા જ એડ કરવાના છે. હવે આપણે નારિયેળના ટુકડાને ગ્રાઇન્ડ કરી લીધા છે. એકદમ સરસ એવું પીસી લીધું છે. કોઈ પણ અંદર ટુકડા રહી જાય તો એને આપણે બહાર કાઢી લેવાના છે અથવા તમારે ફરીથી પીસી લેવાનું છે. જો એકદમ સરસ પીસી લીધું છે. મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. હવે અહીંયા જોશું તો આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે અને સરસ એવો ઉકાળો પણ આવી ગયો છે. થોડું આપણે મિક્સ કરી લેશું અને ગેસને આપણે બંધ કરી દેશું. તો અહીંયા જે સાઈડમાં ચોંટી ગયું હોય તે પણ આપણે આ રીતે અંદરની સાઈડ લઈ લેશું. ગેસને મેં બંધ કરી દીધો છે. હવે આપણે બીજી બાજુના ગેસ ઉપર એક ફ્રાય પેન મૂકીશું અને તેની અંદર આપણે 1.5 કપ જેટલી સુગર એડ કરી લેશું. આપણે એ જ કપ લીધો છે જે પહેલાં લીધો હતો દૂધ માપવા માટે. તો અહીંયા 1.5 કપ જેટલું આપણે ખાંડ એડ કરી લેવાની છે, સુગર. તમારે ગળપણ જો વધારે પસંદ હોય તો તમે 2 કપ જેટલી લઈ શકો છો. હવે આપણે આને ચલાવતા રહીશું. ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. આપણે આની અંદર 1 ચમચી જેટલું પાણી એડ કરીશું. 1 જ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું. 1 ચમચી જેટલું પાણી એડ કરવાથી ફ્રેન્ડ શું થશે કે જે ખાંડ છે ને તે જલ્દી ઓગળવા લાગશે અને આપણે ખાંડને એકદમ સરસ ઓગાળવાની છે. આ રીતે જો તમે બનાવશો ને તો એકદમ કલર પણ બહુ મસ્ત એવો આવે છે રેસીપીનો અને ખાવાની પણ તમને એકદમ નવો જ ટેસ્ટ આવશે. હવે આપણે જેમ જેમ ચલાવતા રહીશું તેમ તેમ આપણી ખાંડ છે તે ઓગળવા લાગી છે. થોડો ટાઈમ જરૂર લાગે છે પણ આ રેસીપી તમે ક્યારેય નહીં ખાધી હોય એટલી મસ્ત બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી ખાંડ છે તે સરસ એવી ઓગળી રહી છે. એકદમ સરસ ઓગળી ગઈ છે અને હવે આપણે આનો ચોકલેટ જેવો કલર આવવા દેવાનો છે. પછી આપણે ગેસને બંધ કરી દઈશું. એકદમ સરસ ચોકલેટ જેવો કલર આવે, કોફી કલર. પછી આપણે દૂધ એડ કરવાનું છે.
તો આ રીતે આપણે સતત ચલાવતું રહેવાનું છે, તમારે બિલકુલ બંધ નથી રાખવાનું, નહીંતર ખાંડ છે તે જામવા લાગશે। તો તમે જુઓ ફ્રેન્ડ્સ, એટલો મસ્ત કલર આવી ગયો છે, આપણે એક્ઝેક્ટ આવો જ કલર જોતો હતો। હવે આપણે ઉપરથી જે ગરમ દૂધ છે તે આપણે આમાં એડ કરી દેવાનું છે। દૂધ એડ કરવાથી આપણી જે ખાંડ હતી તે એક નીચે જામવા લાગશે। તો ગેસને તમારે ઓન કરી લેવાનો છે અને બરાબર મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો કે ચિંગમની જેમ નીચે ખાંડ છે તે જામવા લાગી છે, પણ આ રીતે તમારે ચલાવતું રહેવાનું છે અને જેમ જેમ ગરમ થશે ને તેમ તેમ દૂધમાં મિક્સ થઈ જશે ખાંડ। જે ચોકલેટ જેવું આપણું કેરામેલ બન્યું છે તે એકદમ સરસ દૂધમાં મિક્સ કરી લેવાનું છે, સહેજ પણ ના રહેવું જોઈએ એવું મસ્ત દૂધમાં મિક્સ કરવાનું છે। આપણો જે ગેસ ચાલુ છે ત્યાં આપણે આ રીતે ચલાવતા રહીશું ને તો એકદમ સરસ દૂધમાં મિક્સ થઈ જશે। જેમ જેમ ગરમ થશે દૂધ આપણું તેમ તેમ ખાંડ પણ અંદર સરસ મિક્સ થઈ જશે અને કલર તમે જુઓ ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત કલર આવ્યો છે, એકદમ ચોકલેટ જેવો। હવે આપણે જે નારિયેળ પીસીને રાખ્યું હતું તેને આપણે એડ કરી લેશું। આપણે 2 કપ જેટલું નારિયેળનું છીણ આપણે એડ કરવાનું છે। આપણે 1.5 કપ ખાંડ લીધી હતી અને 2 કપ દૂધ લીધું હતું અને 2 કપ આપણે નારિયેળનું છીણ લેવાનું છે। તમને હું માપ જણાવી દઉં તો તમે જુઓ ફ્રેન્ડ્સ કે કેટલું મસ્ત બનીને તૈયાર થયું છે આ। હવે આપણે આ બધી જ વસ્તુને ચલાવતું રહેવાનું છે। ક્યાં સુધી ચલાવવાનું છે એવું તમને આગળ જણાવીશ। ગેસ આપણે મીડિયમ ટુ લો રાખવાનો છે, વધારે ફાસ્ટ પણ નથી રાખવાનો અને વધારે ધીમો પણ નથી રાખવાનો। આ રેસીપી જો તમે નોનસ્ટિકમાં બનાવતા હોય તો પણ સરસ જ બનશે। અહીંયા મેં અત્યારે ટ્રાયપ્લાય લીધું છે, જે 3 લેયરવાળું આવે છે, હોકિન્સનું છે। હવે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। ઘી એડ કરવાથી ફ્રેન્ડ્સ કે આપણી જે રેસીપી છે, જે મીઠાઈ બની રહી છે તે એકદમ સોફ્ટ બનશે અને બહુ જ સરસ એવો ફ્લેવર આવે છે। તો અહીંયા હું સતત ચલાવી રહી છું, તમે જોઈ શકો છો। હવે બધું એક સરખું મિક્સ થવા લાગ્યું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ છે। ગેસને આપણે બંધ કરી દેશું। બધી જ વસ્તુ હવે આ રીતે આપણે જો મિક્સ થાય અને બધી એક જ જગ્યાએ આવી જાય છે તો આપણે સમજી જવાનું કે આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ છે। આને તમે લીલા નારિયેળની બરફી પણ કહી શકો છો ફ્રેન્ડ્સ। લીલા નારિયેળની બરફી ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત એવી મીઠાઈ લાગે છે। તો આપણે નીચે ઉતારી લીધું છે અને આપણે બટર પેપરથી આપણે સરસ તૈયાર કરી લીધું છે, તેમાં એડ કરી લેશું। બટર પેપરને પણ આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ। આ તમે ડેરી મિલ્ક ચોકલેટ પણ ભૂલી જશો અને કેક પણ ભૂલી જશો, એટલી મસ્ત રેસીપી આ બનીને તૈયાર થાય છે। હવે આપણે આમાં સેટ કરી લેશું। બટર પેપર ઉપર જો તમે આ રીતે બિછાવશો ને તો નીચે બિલકુલ ચોંટશે નહીં અને સરસ આપણા પીસીસ તૈયાર થશે। તો અહીંયા હું બરાબર સેટ કરી રહીશ। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં બરાબર સેટ કરી લીધું છે। ઉપરથી આપણે ડેકોરેટ કરવા માટે સૂકા ટોપરાનું છીણ જે આવે છે તે જ આપણે લેશું અને આ રીતે ઉપરથી સ્પ્રેડ કરશું, જેથી દેખાવમાં પણ ખૂબ સરસ લાગશે અને ખાવાની પણ બહુ જ મજા આવશે।
વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા મેં 2 કલાક સુધી આને ઠંડુ થવા દીધું હતું અને ફ્રીઝરમાં સેટ કરવા રાખી દીધું હતું. ફ્રીજમાં સેટ કર્યા પછી આપણે બહાર કાઢ્યું છે અને હવે આપણે આ રીતે કટિંગ કરી લેશું. ચોરસ પીસીસમાં આપણે કટિંગ કરી લેવાનું છે. તમે આના નાના નાના લાડુડી પણ બનાવી શકો છો. બાળકોને આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે ફ્રેન્ડ્સ, ચોક્કસથી બનાવજો. એકદમ સોફ્ટ બને છે, દાંત વગરના પણ આ રેસીપી ખાઈ શકશે, એટલી મસ્ત બનીને તૈયાર થાય છે. લીલા નારિયેળની બરફી આપણી કેવી લાગી તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. તો અહીંયા મેં ટેસ્ટ કરી લીધી છે, બહુ મસ્ત એવી બની છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો, બાય બાય.